મારા મંગેતરે મને તેના ધર્મમાં ફેરવવા માટે દબાણ કર્યું અને પછી તે મારો પીછો કરવા લાગ્યો. હું નાસ્તિક છું. મારો મંગેતર ટોડ એક કટ્ટર ખ્રિસ્તી છે. વર્ષો સુધી અમે ખુશ હતા, પણ સગાઈ પછી બધું બદલાઈ ગયું. ટોડે માંગણી કરી કે હું બાપ્તિસ્મા લઉં. મેં ના પાડી દીધી. હું તેના ભગવાન સામે જૂઠું ન બોલવી માંગતી હતી. તે ગુસ્સે થઈ ગયો. પછી જે થયું તે એક હુમલા જેવું હતું. ટોડ અને તેનો આખો પરિવાર, જેમાં તેના પાસ્ટર પિતા પણ હતા, મારા ઘરમાં ઘૂસી આવ્યા. તેઓ મને સુધારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે મને મારા પોતાના જ ઘરમાં એક નાની બાળકી ગણાવી. મેં તેમને બહાર કાઢી મૂક્યા અને લગ્ન તોડી નાખ્યા. ત્યાંથી જ ખરેખર દુઃસ્વપ્ન શરૂ થયું. ટોડ એમ જ ગાયબ ન થઈ ગયો. તેણે મારો પીછો કરવાનું શરૂ કર્યું. તે બાર સુધી મારો પીછો કરતો. તે કલાકો સુધી મારા ઘરની બહાર પોતાની કારમાં બેસી રહેતો. તેણે તો મારા પડોશીને પણ ધક્કો મારીને નીચે પાડી દીધા. પોલીસ કશા કામની નહોતી. મને લાગ્યું કે હું મારા પોતાના જીવનમાં એક કેદી બની ગઈ છું. અંતે હું ઘર બદલીને ગઈ અને ધીમે ધીમે સાજા થવા લાગી. પછી મને સૌથી મોટો ઝટકો લાગ્યો. મેં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોઈ. ટોડે બીજી કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ 2 વર્ષથી ચૂપચાપ પ્રેમ સંબંધોમાં હતા. 2 વર્ષ! જ્યારે તે મારા લિવિંગ રૂમમાં બેસીને બાપ્તિસ્મા માટે રડતો હતો, ત્યારે તે આખો સમય મને છેતરી રહ્યો હતો. હવે તે એક આસિસ્ટન્ટ પાસ્ટર છે. હું હવે એક સારા સંબંધમાં છું અને કૂતરાઓને બચાવવાનું કામ કરું છું. ખબર પડી કે તેનામાં પવિત્ર માત્ર તેનું નાટક હતું.